સરદાર પટેલ @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા શહેરના બીજા દિવસે જનસેલાબ સાથે નીકળી સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી એકતાનગર સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પદયાત્રા વડોદરા શહેરમાં બીજા દિવસે વડોદરા શહેર દાંડિયા બજારથી પ્રસ્થાન કરવામાં આવી હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પદયાત્રામાં ભાગ લીધો હતો। આ પદયાત્રા વડોદરા શહેર દાંડિયા બજાર પાસેથી નીકળી હતી। આ પદયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્થાનિક નગરસેવકો પણ પદયાત્રામાં જોડાયા હતા। નવલખી ગ્રાઉન્ડથી યાત્રા ફરી શરૂ થશે। દાંડિયા બજાર, કીર્તિસ્તંભ, રાજમહેલ રોડ, લાલબાગ, માણેજા, જાંબુઆ માર્ગ પર આગળ વધશે। બપોરે 12:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી આઇડલ સ્કૂલ ખાતે વિશ્રામ બાદ નેશનલ હાઈવેથી આલમગીરી બાબરિયા કોલેજ માર્ગે આગળ પ્રસ્થાન થશે। તારીખ 1 ડિસેમ્બર 2025ના રોજ સવારે 8:40 ત્રિમંદિરથી આરંભ કરી વર્ણામાપોર માર્ગે યાત્રાનો આગળનો તબક્કો પૂર્ણ થશે। આજે યુનિટી માર્ચ વડોદરા મહાનગરની અંદર બીજો દિવસ અને આપ જોઈ શકો છો કઈ રીતે વિવિધતામાં એકતાનો સંદેશો લઈ એક ભારત શ્રેષ્ઠ ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશો લઈ અને તમામ નગરજનો સાથે જોડાયા છે। આપણા કેન્દ્રીય યુવા શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખ માંડવિયાજીની આગેવાનીમાં આજે યાત્રા આગળ વધી રહી છે।